અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતાએ સ્થાયર મતદાર યાદી સુધારણા મુદ્દે રજૂઆત કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। આ કાર્યવાહી સામે પોલીસ સ્ટેશન પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે લોકશાહીના હક માટે અવાજ ઉઠાવનાર કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે। વિરોધમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, शेरखान पठान, शकील अकूजी, धनराज वसावा, विपुल वसावा, शरीफ कानुगा, तारिक शेख सहितना આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેઠા। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે જ્યાં સુધી અટકાયત કરાયેલા કાર્યકરોને મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રદર્શનો ચાલુ રહેશે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની જે કામગીરી અત્યારે ચાલી રહેલી છે એની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહેલા છે। જે પ્રમાણે ચૂંટણી પંચ અને આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને મતદારોનો અધિકાર છીનવવાનું કાર્ય કરી રહેલા છે। 7 નંબરના જે ફોર્મ છે એ ફોર્મ ગાંધીનગર કમલમમાંથી દરેક વિધાનસભા વાઇઝ ટાઈપ થઈને એક સરખા આવેલા છે। ખરેખર 7 નંબરનો જે નિયમ છે એ વાંધો રજૂ કરનાર જે તે મતદાર મંડળનો મતદાર હોવો જોઈએ અથવા એનો બીએલઓ એ આધાર પુરાવા સાથે એ વાંધા અરજી રજૂ કરી શકે અને તો જ એ જે તે અધિકારી છે એ એની અરજી સ્વીકારી શકે। પરંતુ અહીંયા નિયમોને તાર ઉપર લટકાવી દેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કમલમના નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને મતદારોનો અધિકાર છીનવવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે। ત્યારે અંકલેશ્વરની અંદર પણ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં 1 લાખ જેટલા મતદારોની સામે ખોટા મનગણત વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે। એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે આવેદનપત્ર પાઠવ્યું અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે। અત્યારે કોંગ્રેસના કાર્યકરોને શોએબ ઝઘડિયાવાલાથી લઈને અન્ય કાર્યકરોને અહીંયા અટકાયત કરવામાં ગઈકાલ રાતથી આવી છે। ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના ડીએસપી અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે। ભરૂચ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે નશાબંધી હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂની પરમિશન આ એસપીના રાજમાં આપવામાં આવી રહેલી છે। એના ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું મૂકીને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાનું કામ અક્ષયરાજ મકવાણા એસપી ભરૂચ કરી રહેલા છે। ત્યારે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમને બચાવવા નહીં આવે। તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે। અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ। નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે, એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ। તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા? BLA 2 એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે 7 નંબરનું ફોર્મ ભરીને, એ BLA 2 એના લિસ્ટમાં નથી। આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ। તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો, ધરપકડ કરો અને આઈપીસી હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે। અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ। છેલ્લા 2 દિવસ કરતા વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે, તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે બોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે। બસ આટલી જ જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી। આટલી જ વાત થઈ, એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી
અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક્ત કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા, ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબી ના પોલીસ વાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે.